કાકા ક્યાં બોલતા હે? કેવું બજેટ નું કેવું લાગે છે? સખત લાગે છે, વારે વારે લાગે છે. એટલે હું હમણાં જ બધા ઇકોનોમિસ્ટ ને મળ્યો, 4-5 અર્થશાસ્ત્રી ને મળીને આવ્યો. એમ ક્યાં? અહીં સામે ગલ્લે જ ઉભા છે બધા. માવો ઘસતા ઘસતા સોલિડ દેશના ડિસિઝનો લેવાય છે. હા કે એક જણ તો બહુ જબરજસ્ત મુદ્દો આપ્યો, એટલું સરસ બોલ્યો કે અમુક આટલા લાખ કરોડ હેલ્થમાં વધારે નાખવાના હતા, આટલા લાખ કરોડ મેન્યુફેક્ચરિંગમાં નાખવાના હતા. પછી કઈ નહીં, એને ઉધાર 5 રૂપિયામાં પાન ખાધું ને ઘેર જતો રહ્યો. પછી અહીંયા આવતા મને એક શૌચાલય વાળો મળ્યો. મને કે કાકા તમે ગમે તે કોને પણ મંદી તો છે જ. શૌચાલય વાળે કીધું? હા, એ કે માણસને ખાવા પીવાનું મળતું નહીં એટલે તો અહીંયા પેલા જેવી ભીડ થતી નહીં. પણ હવે તો ઘરે ઘરે પણ શૌચાલય છે ને. હા, પણ એટલે હવે બધા પોતપોતાની રીતે મુદ્દા બજેટ સાથે અને ઇકોનોમી સાથે જોડી દે છે એમ. હમણાં તો એક ભિખારી રસ્તામાં એકદમ ઇમોશનલ પાટિયું લઈને ઉભો હતો. હું એવું લખેલું કે આ જે મારી પરિસ્થિતિ છે એ કાલે તમારી પણ થઈ શકે છે. પછી કઈ નહીં, મેં 10ની નોટ કાઢેલી, એ પાછી ગજવામાં મૂકી દીધી. કેમ? એને લખેલું ખરેખર સાચું થાય તો કામ લાગે ને.